નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। માળી સમાજને પ્રથમ વખત મંત્રીપદ, ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી રાજ્યકક્ષાના મંત્રી બન્યા। રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં બનાસકાંઠાના ડીસાના યુવા ધારાસભ્ય પ્રવીણ માળીને રાજ્યકક્ષાના મંત્રી તરીકેનું પદ મળ્યું છે। આ સાથે જ રાજ્યમાં સૌપ્રથમ વખત માળી સમાજને મંત્રીપદનું પ્રતિનિધિત્વ મળ્યું છે અને પ્રવીણ માળી આ પદ સુધી પહોંચનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે। પ્રવીણ માળીને રાજકારણના ગુણ વારસામાં મળ્યા છે। તેમના પિતા ગોરધનજી ગીગાજી માળી પણ અગાઉ ડીસામાંથી 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને કેશુભાઈ પટેલની સરકાર વખતે ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડના ચેરમેન પણ રહી ચૂક્યા છે। પ્રવીણ માળીએ વર્ષ 2012થી 2015 સુધી ભાજપ યુવા મોરચામાં પ્રદેશ કક્ષાએ સંગઠનનું કામ સંભાળ્યું હતું। ત્યારબાદ તેઓ 2015થી 2017 સુધી ડીસા નગરપાલિકાના પ્રમુખ રહ્યા હતા। નોંધનીય છે કે તેઓ પ્રથમ વખત જ કોર્પોરેટર બનીને પ્રમુખ બન્યા હતા। વર્ષ 2022માં તેઓ પ્રથમ વખત ડીસા વિધાનસભાની ચૂંટણી લડ્યા અને 46,000થી વધુ મતોની જંગી લીડ સાથે જંગી વિજય મેળવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા। ધારાસભ્ય તરીકે તેમણે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભજળનું સ્તર ઊંચું લાવવા માટે ખેત તલાવડી સહિતની વિવિધ યોજનાઓ પર ભારપૂર્વક અને સફળ કામગીરી કરી હતી। તેમની આ અસરકારક કામગીરીને ધ્યાનમાં લઈને મંત્રીમંડળના વિસ્તરણમાં તેમને રાજ્યકક્ષાના મંત્રીનું પદ આપવામાં આવ્યું છે, જે તેમના જનસેવાના કાર્યોનું સન્માન છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આજે बीजेपी सरकार द्वारा प्रवीणभाई माळीने जे मिनिस्ट्री पदनी जो जाहिरात थी है एमां बधा डीसावासीओ बनासकांठा और गुजरात में जो खुशीनो माहौल है ने जे काम करे छे तेने पदवी पण मळे छे अने कामनी साथे नामना पण मळे छे। ए प्रवीणभाईनुं जे काम बोल्युं छे एना जे वती प्रवीणभाईने आज जे भाजप सरकारे विश्वास बताव्यो छे ए बदल भाजप सरकारनो खूब खूब आभार छे अमारा वती, डीसा वती अने बनासकांठा वती। ओके, शुं कहेशो? फोन आव्यो छे, केटली खुशी? तो खुशी तो बहु है, तमे जोई शको छो बधा मिठाई पेड़ा फटाकड़ा लईने बधा लोको आवी पहोंच्या छे प्रवीणभाईना स्टोर उपर ने हवे बधा गांधीनगर जवा माटे रवाना थईए छीए। ओके, आज લોકલાડીલા એવા ધારાસભ્યશ્રી પાણીદાર ધારાસભ્યશ્રીને આજે મિનિસ્ટ્રી પદ માટે જે સિલેક્શન થયું છે તેમાં બનાસકાંઠા જિલ્લાનું, ડીસા તાલુકાનું અને ગુજરાતનું જેને કામને વખાણ્યું છે સરકારે, જે બીજેપી સરકારે કામ જોયું છે, પાણીદાર ધારાસભ્ય તરીકે પાણી ઉપર જે ફોકસ કરી અને સિલેક્શન કર્યું છે, તો એ ધારાસભ્યશ્રીના કામને જોઈને વિકાસ કર્યું, એ સિલેક્શન કર્યું છે, તે બદલ ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર। અને બનાસકાંઠા જિલ્લાનો વિકાસ હજી પણ આગળ લઈ જાય, ગુજરાતનો વિકાસને એક દેશ લેવલે લઈ જાય તે માટે મિનિસ્ટ્રી પદ માટે સિલેક્શન થયું છે। તો પ્રવીણભાઈને ખૂબ ખૂબ અભિનંદન, તેમજ ગુજરાત સરકારનો બી ખૂબ ખૂબ આભાર, જેમને સિલેક્શન એવા વ્યક્તિ યુવાનને બી કર્યા છે તે બદલ ખૂબ ખૂબ આભાર।